તો દ્રૌપદી ઊભી રહે તેમને લે ખેંચા કર, નહીતર 10,000 હાથીનું બળ હતું દુશાસનમાં. મહાભારત કાળ એમ કહે કે દુશાસનમાં 10,000 હાથીની તાકાત હતી. એટલી તાકાતથી એ દ્રૌપદીની સાડી ખેંચતો હતો, પણ સાડી ખૂટી નહીં. મારા કૃષ્ણએ વસ્ત્રાવતાર ધારણ કર્યો, વસ્ત્ર બની અને ત્યારે આવેલો. આમ આ રીચે એણે ભગવાન કૃષ્ણની એક વખત પરીક્ષા કરી. ગુરુ દુર્વાસા ભગવાન શિવનો અવતાર એવા દ્વારકા પધાર્યા. ગોમતીના કિનારા ઉપર બેઠા છે. એમાં કૃષ્ણને કોઈ સમાચાર આપ્યા કે ગુરુદેવ દુર્વાસા આવ્યા છે. ત્યારે કૃષ્ણ અને રૂક્ષ્મણી બંને રથ લઈને ગુરુ દુર્વાસાને તેડવા માટે આવ્યા કે મારા રાજમહેલમાં પધારો બાપજી, આપ આવ્યા છો તો મારી ઘરે ભોજન કરો. અને કૃષ્ણ અને રૂક્ષ્મણી દુર્વાસાના ચરણમાં પ્રણામ કરીને કહે કે આપ પધારો. દુર્વાસાએ પરીક્ષા કરી, આવું તો ખરો, તું રથ લઈને આવ્યો છો કૃષ્ણ, પણ એક કામ કર, એના ઘોડાઓને છોડી નાખ અને આ રથનું જે દોહરું છે એ તું અને તારી પત્ની રૂકમણી બંને પોતે ખેંચો અને એમાં હું રથમાં બેસું, પછી આવું. આવી પરીક્ષા લીધી. અને આ પણ નટખટ કનૈયો હતો, એ આ પરીક્ષામાં કેમ નાપાસ થાય? રથના ઘોડાઓને છોડી નાખ્યા અને એક બાજુ કૃષ્ણ, એક બાજુ રૂક્ષ્મણી, એ બંને આ રથને ખેંચે છે. એમાં ગુરુ દુર્વાસા બેઠા છે. આપણા ભજનીકો લખે છે, ગોવિંદ થી ગુરુને અધિક કરી જાણજો, એમ વેદ પુરે સે શાખા. આ કૃષ્ણ ને રૂક્ષ્મણી એ જ રથમાં જૂત્યા, એમાં બેઠા ગુરુ દુર્વાસા. સતગુરુ હે સાચા, હે એમાં કૃષ્ણ અને રૂક્ષ્મણી બંને રથ ખેંચે. અખિલ બ્રહ્માંડનો માલિક, જગતનો ગુરુ, એ ગુરુની કેટલી પત રાખે છે કે આજે ગુરુદેવ મારા ઘરે આવે તો એની દોહરી ભલે મારે ખેંચવી પડે, ભલે મારી પત્ની રૂક્ષ્મણી ખેંચે. અને બંને જણા ઘરે લઈ ગયા અને પછી પૂરી અને ખીર બનાવી. પધારો પધારો મારા વાલા, આ બાજુ આવો, આવો બાપા. અને રૂકમણીને બોલાવીને કહે છે કે લે બેટા, આ ખીર જે છે એ કૃષ્ણના શરીર ઉપર લગાડી દે, એને ક્યારેય કાળ નહીં આવે, એનું મોત નહીં થાય કોઈ દી. લે આ ખીર લગાડી દે એના શરીર ઉપર. અને રૂકમણીએ આ ગુરુદેવના કીધા પ્રમાણે કૃષ્ણને કીધું કે હાલો રૂમમાં, અને આખા શરીર ઉપર એ ખીરનો લેપ કર્યો. લેપ કરતા કરતા રૂકમણી જ્યાં પગના તળિયા ઉપર ખીર લગાડવા જાય, કૃષ્ણ કહે બસ આ ગુરુનો પ્રસાદ છે, એને પગના તળિયે કચરાય નહીં, એટલે ન્યા ન લગાડાય એને. અને તમે બધા જ જાણો છો મહાભારતનું યુદ્ધ થયું મારા વાલા, એમાં 18 અક્ષોની સેના લડતી હતી. પણ એક દાખલો તમને બધાયને હું આમંત્રણ આપું છું, તમે મહાભારત વાંચજો. એમાં એક એવો દાખલો બતાવો કે કૃષ્ણને આજે બાણ વાગ્યું તો નહીં, લોહીનો ટચ્યો નીકળ્યો નથી ક્યાંય. નકર ક્યારેક તો સારું આડું ઉડું બાણ કોકનું ક્યાંક ક્યાંક વાગી અને કૃષ્ણના હાથે વાગે, પગે વાગે, ક્યાંક તો વાગે કે નહીં, પણ ગહાઈને વ્યા જાય. એક લોહીનું ટીપું કૃષ્ણને નીકળ્યું નહીં. અને મર્યા છેલ્લે જ્યારે સ્વધામ છોડી અને આ ધરતી છોડીને સ્વધામ ગયા ત્યારે બાણ ક્યાં વાગ્યું? હાવ હાથું કહેજો, બધાને ખબર છે ક્યાં વાગ્યું? પગે વાગ્યું. પગના તળિયામાં વાગ્યું. શું કામ? પરમાત્માને પોતાને સ્વધામ જવાનું હતું એટલે એટલી બારી રાખી એને. નહીતર ગુરુ દુર્વાસાના આશીર્વાદ મળી જાત તો હજી કૃષ્ણ જીવતા હોત. તો એવા દુર્વાસા ઋષિ રાજી થઈ જાય તો શું ના આપે. એમ ભગવાન શંકરનો આ દુર્વાસાનો અવતાર અને હવે ભગવાન શંકરનો હનુમાનજીના અવતારની કથા શિવ મહાપુરાણમાં આવે છે. અદ્ભુત કથા છે શિવ મહાપુરાણમાં. ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું. ભગવાન મહાદેવનું તેજ ઋષિ મુનિઓએ પાંદડામાં લઈ લીધું, વાયુ દેવતાને આપ્યું. વાયુ દેવતાએ એ તેજને અંજની જે અંજના પર્વત ઉપર તપ કરતા હતા એના કાનમાં પધરાવ્યું. કાનમાંથી અંજનાના ગર્ભમાં ગયું અને ગર્ભમાં ગર્ભસ્થ થઈ અને ત્યાં એક બાળકનો જન્મ થયો જેનું નામ થયું હનુમાન.
જન્મની કથા બહુ જુદી જુદી વિશદ છે. એક કથા નહીં, 2-3 કથાઓ છે હનુમાનજીના જન્મની કથા, પણ સમય અભાવને લીધે એક કથામાં જતો નથી. ખેર, એક કથા સાંભળી લો, વળી પાછું તમને એમ થશે કે આ શું એમ. એક કથા તો એવી છે જે અધ્યાત્મ રામાયણમાં આવેલી છે કે દશરથ મહારાજાએ યજ્ઞ કર્યો. એ યજ્ઞની પ્રસાદીમાં જે ખીરનો ચરુ લઈ અને દશરથ મહારાજ 3 રાણીઓને આપતા હતા, એમાં કૌશલ્યાને અડધો ભાગ આપ્યો, અડધો ભાગ જે વધ્યો તો એના 2 ભાગ કરી અને કૈકેયી અને સુમિત્રાને આપ્યા. પરંતુ એ જ સમયે એક સમડી આવી અને સુમિત્રાના હાથમાં જે ભાગ હતો, પડ્યો હતો, ખીર હતી, એ લઈ અને સમડી ઉડી અને ઉડતા ઉડતા એ જ્યારે અંજના પર્વત ઉપર ગઈ હતી ત્યારે ત્યાં અંજનાજી તપ કરતા હતા, ભગવાનની પાસે આરાધન કરીને માંગતા હતા. એ જ સમયે આ સમડીના પગમાંથી આ પડ્યો છૂટી ગયો અને અંજનાના હાથમાં આવ્યો અને એ આરોગી ગયા. એને લીધે જે દીકરાનો જન્મ થયો એટલે તુલા રાશિમાં જાનો જન્મ થયો એટલે એનું નામ થયું હનુમાન. આ એક કથા છે. બીજી 2-3 કથાઓ હનુમાનજીના જન્મની છે, સમય અભાવે એમાં જતો નથી. પણ કેસરી નંદન છે, એ અંજનાના લગ્ન એક કેસરી નામના વાનર સાથે થયેલા એટલે એને કેસરી નંદન પણ કહે છે. અને પવન પુત્ર એટલા માટે કહે છે કે ભગવાન મહાદેવનું આ તેજ પવન દ્વારા અંજનાના ગર્ભસ્થ થયું છે એટલે એને પવન પુત્ર પણ કહે છે. અને જ્યાં હનુમાનજી મહારાજ જન્મ થયો અને એમણે જોયું છે તો જ્યારે સૂર્ય ઉદય થયો ત્યારે એને જોયું તો હનુમાનજીને એમ લાગ્યું કે આ તો કાંઈક એવું ફળ લાગે છે. ત્યારે બાલ સમે રવિ પક્ષ લિયો તબ તિનહિ લોક ભયો અંધિયારો તાહિ સુત્રાસ ભયો જગ કોય સંકટ કાહુ સુજાત નટાર દેવનાની કરી બિનતી તબ એક ફળ જેમ નાનો છોકરો એક ચોકલેટ હોય પોતાની દાઢમાં મૂકી દે એમ હનુમાનજી મહારાજ આ સૂર્યને ગળી ગયા. તમને ખબર છે આ પૃથ્વી કરતા સૂર્ય કેટલો મોટો છે? વિજ્ઞાન એમ કહે છે કે 13 લાખ ગણો આ સૂર્ય પૃથ્વી કરતા મોટો છે. આ ધરતી કરતા 50,000 યોજન આ પૃથ્વી છે. જે પૃથ્વીનો છેડો હજી એક પણ માનવ ક્યારે લઈ નથી શક્યો. આખી પૃથ્વીનું પરિભ્રમણ હજી માનવ ક્યારે કરી નથી શક્યો પગ દઈને. એ પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો જે સૂર્ય છે તો ભગવાન હનુમાનજી મહારાજ કેટલા મોટા થયા હશે? એને અષ્ટસિદ્ધિ ને 9 નિધિ જન્મજાત પ્રાપ્ત છે. કારણ કે શંકરનો અવતાર છે, અથવા તો તમે સ્વયં શંકર કહો તોય ચાલે. શંકર સ્વયં કેસરી નંદન એવો પણ એક પાઠ ચિત્રકૂટમાં લખેલો છે હનુમાન ગઢીમાં. તમે કોઈ ચિત્રકૂટ જાઓ અને હનુમાન ગઢી જાઓ તો ત્યાં જે હનુમાન ચાલીસા છે એમાં શું લખ્યું છે વાંચજો ક્યારે. શંકર સ્વયં હનુમાનજીએ સૂર્યને ગળી ગયા. બધા દેવતાઓ આવ્યા અને વિચાર કર્યો કે આ કોણ છે? આ બાળક કોણ છે જે સૂર્યને ગળી ગયો? આવો તેજસ્વી બાળક. એટલે ઇન્દ્રએ વજ્રનો ઘા કર્યો અને દાઢી ઉપર એ વજ્ર લાગ્યું એટલે હનુમાનજીની આ દાઢી તૂટી ગઈ. અને દાઢી તૂટી ગઈ. દાઢીને સંસ્કૃત ભાષામાં કહે છે હનુ. અને આને જે આ દાઢી છે એને કહેવાય હનુ. એટલે હનુનું માન કર્યું, એને તોડી, એટલે બાળકનું નામ થયું છે હનુમાન. હનુમાનનો બીજો અર્થ એ થયો કે જેણે પોતાના હું ને હણી નાખ્યું એનું નામ હનુમાન.
હું એટલે અહંકાર. જેણે પોતાના અહંકારને હણ્યો એનું નામ હનુમાન. આપણે બધું જ કરીએ કે પણ આપણા હું ને આપણે ક્યારેય મૂકી શકતા નથી. હે મીન પિયાસીની એક કવિતા છે કે કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, છછુંદરોનું છું છું છું, અને ભમરા કુંજે ગું ગું ગું. આ કુંજનમાં શું કક્કાવારી, હું કુદરતને પૂછું છું. ત્યાં તો કુંવર સમા ઘૂઘવાટા કરતો એક માનવ બોલે હું હું હું. આ માનવ કોઈ દી પોતાનું હું નથી પૂછતો. તો જેણે પોતાનું હું ત્યાગી દીધું છે એનું નામ છે હનુમાન. આ માણસને આ જીવન મળ્યું છે કેટલું? બહુ બહુ તો 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, એનાથી વધારે ખરું? બહુ બહુ તો 100 વર્ષ. યાર 100 વર્ષથી વધારે કોઈ માણસ હવે જીવતો નથી. આવા નાના એવા જીવનમાં શું હુંકાર હું 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 કરવું? ઘણા નથી કહેતા કે આ તો હું છું એટલે આ બધું થાય છે. ઘણા કોઈના દીકરાના લગ્ન થયા હોય ત્યારે આપણે મોટા ભાગે સાંભળીએ છીએ કે આનો દીકરો પરણ્યો પણ ઈ હું હતો એટલે મેં વેવિશાળ કરાવ્યું, નકર એને કોઈ દીકરો દે એમ નહોતા. આ તો હું હતો ને એટલે એનો દીકરો પરણે. એ તું નહોતો ને ત્યારે તારો બાપે પરણ્યો હતો એટલે તો તું પેદા થયો. અને તું છે તોય આ દુનિયા હાલે છે. તું નહોતો ત્યારે આ દુનિયા હતી અને તું નહીં હો ને તોય આ દુનિયા હાલશે. ધરા બીચ રાજા હુઆ માન ધાતા, સબે કાજ સાજા રહ્યા ના ઉથાપી, પણ તથાપી રહ્યા ના ગયા દેહ ત્યાગી. ઉજ્જૈની ભયા વીર વિક્રમ એસા, જેને પરાથક લગાયા હે કોટિક પૈસા. સદા સમૃદ્ધિ દ્વાર વિદ્યાનું રાગી, પણ તથાપી રહ્યા ના બધા ગયા દેહ ત્યાગી. મોરધોત ને માન ધાતા જેવા પણ આ જગતમાંથી હાલ્યા ગયા. શિવાજી ભયા રાજ કિન્હ સતારા, દિયા દાન હાથી કવિ કુ હજારા. અને ઉમાનાથ જૈસી જરે ક્રોધે આદિ, પણ તથાપી રહ્યાના એ ગયા દેહ ત્યાગી. આયા બધા આવીને બધા જતા રહ્યા છે. હુંકાર હું કરવો? અમારો કવિ દિલ એમ કહે છે માલકોસ કરો. ये जन्म तुझे अनमोल मिला, ये जन्म तुझे अनमोल मिला, ये जन्म तुझे अनमोल मिला, ये जन्म तुझे अनमोल मिला. बर्बादन कर, बर्बादन कर, बर्बादन कर, बर्बादन कर. कर नेक अमल और हर को सिमार कर, नेक अमल और हर को सिमार. उत्पादन कर, उत्पादन कर, उत्पादन कर, उत्पादन कर. ये सुख जो तुझको मिलता है, ये दुख जो तुझको मिलता है, ये तेरे कर्म का लेखा जोखा है. ये दुख जो तुझको मिलता है, तेरे कर्म का लेखा जोखा है. जो पहले दिया वो मिलता है, जो पहले दिया वो मिलता है, जो पहले दिया वो मिलता है, जो पहले दिया वो मिलता है. फरियादन कर, फरियादन कर, फरियादन कर, फरियादन कर. जन्म तुझे अनमोल मिला, ये जन्म तुझे अनमोल मिला. बर्बादन कर, बर्बादन कर, बर्बादन करने की करके सियाना भी नहीं आना. जग में आखिर मर जाना भाई, जग में आखिर
आखिर मर जाना भाई जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना તો જેને પોતાનું અહંકાર ત્યાગી દીધો છે એવા એનું નામ છે હનુમાનજી મહારાજ. આવો હનુમાનજી મહારાજની આવી સુંદર મજાની અવતારની કથા છે. તો 1-2 મિનિટ માટે હનુમાનજીનું આપણે આરાધન એની સ્તુતિ કરી લઈએ અને પછી 12 જ્યોતિર્લિંગની કથા હું આપને સૂક્ષ્મ સમજાવી દઉં. થોડું મોડું થાય તો હાર્દિક બાપુ વાંધો નહીં ને? હા, એટલે હનુમાનજી મહારાજની સ્તુતિ કરી લઈએ. પ્રેમ અને ભાવથી બધા ગાજો મારા બાપ. મંગલ મૂર્તિ મારુતનંદન मंगल मूर्ति मारुतनंदन મંગલ મૂર્તિ મારુતનંદન मंगल मूर्ति मारुतनंदन સકલ અમંગલ મૂલ નિકંદન. પ્રેમથી ગાઓ બધા ભાવથી ગાઓ. એક કામ કરીએ આપણે 1 મિનિટ થોડી વાર માટે પહેલા ગાજો બરાબર. ગુરુ ગણપતિ શારદ ગાબરા मात पिता गुरु गणपति शारद માત પિતા ગુરુ ગણપતિ શારદ मात पिता गुरु गणपति शारद શિવા સમેત શંભુ સુખ નારદ शिवा समेत शंभु शुक नारद મંગલ મૂર્તિ મારુતનંદન मंगल मूर्ति मारुतनंदन અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા अष्ट सिद्धि नव निधि के दाता અસબર દીન જાનકી માતા शबर दीनौ जानकी माता બંધુ રામ લખન વૈદેહી बंधु राम लखन बैने ये तुलसी के परम स्नेही ये तुलसी के परम स्नेही मंगल मंगल मूर्ति मारुतनंदन सकल अमंगल मूल निकंदन सकल मंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन सकल मंगल मूल निकंदन मंगल मूर्ति मारुतनंदन मंगल मूर्ति मारुतनंदन बोलिए हनुमान हनुमान जी महाराज की जय ભગવાન મહાદેવનો આ રીતે ચિરંજીવ એવા હનુમાનજી મહારાજના અવતારની કથા, ત્યારબાદ પીપલાદના અવતારની કથા આવે, વૈશ્વનાથના અવતારની કથા આવે, બ્રાહ્મણ બનીને ભદ્રાયુ રાજાની પરીક્ષા લીધી એ બ્રાહ્મણના અવતારની કથા આવે અને પછી અવધૂતના અવતારની કથા આવે, ભિક્ષુવર્ય બની અને સત્યવાદી એવા સત્યરથની સેવા કરી અને એનો દીકરાને બચાવ્યો એની કથા આવે. ભગવાન મહાદેવ એ અસ્વસ્થતામાં થયા એની देव की जय ઉજ્જૈનમાં મહાકાલ જ્યોતિર્લિંગની 2 કથા આવે છે. એક કથા એવી છે કે એક વેદપ્રિય નામના ભૂદેવ હતા અને એ ભગવાન મહાદેવના પ્રિય ભક્ત ભગવાન મહાદેવનું પાર્થિવ શિવલિંગ બનાવે, એનું પૂજન કરે, શિપ્રા નદીમાં પધરાવી દે અને કાલક્રમે એ જ્યારે